આજ હું આવ્યો તો દ્વારકાધીશના દર્શન કરવા, પણ હજી મંદિર તો કઈ ખુલ્યું નથી. મંદિર ખુલવાડે તો હજી બહાર છે, તો આવી ગયો હું ગોમતી ઘાટે. આવતા વેતા ઉડ દાદાના દર્શન થઈ ગયા. તો 80 લાખના જોડા હાથમાં લઈને હું ક્યાં આવેલો જાઉં? થોડાક રોલા પાડો મારે કરાવું ફોટોશૂટ. ઈ ઓલા કાંઠેથી સારું આવતું તો ઈ કાંઠે જો પૂજી ગયો. ઈ કાંઠે આવી ગયો ને કેમેરા વાળા ભાઈને ગોઠલી લીધા. મેં મારા ધતિંગ શરૂ કરી દીધા. 1 2 3 4 ફોટા પાડી લીધા. બાજુ સૂર્યાસ્તનો સમય હોય ને દ્વારકાધીશની ગોમતી ઘાટે ઉભા હોય. આ હા હા, તમને શબ્દોમાં ન કહી શકું, પણ એકવાર આવો મજ્જો પડી જાય. તમને એમ થતું હશે ને કે આટલી બધી ભીડ કેમ ઉભી રહી ગઈ? કેમ કે દ્વારકાધીશના મંદિર ઉપર દ્વારકાધીશની નવી ધજા ચડે છે. તો લખી દો કોમેન્ટમાં જય દ્વારકાધીશ. પાસ આ તો 80 લાખના શૂઝ મેં હાથમાં લઈ લીધા. 80 લાખ જેવું મોઢું હે તારું. અને જ્યારે દ્વારકા આવું ત્યારે તુલસીની માળા તો લઈ જ લેવાની. જો અમે ગળામાં 2 તુલસીની માળા પેલી છે. આની પેલા આવ્યો તો ઈ એક છે ને આ ફેર લીધી એક. ભીડ જોઈને તો એમ લાગે છે દ્વારકાધીશના દર્શન થશે. થોડોક ચડીને રસ પી લો એટલે લાઈનમાં ઉભું રહેવાનો વાંધો ન આવે. ઓહો, કીડી મકોડા જે માણસો તો લાગે છે પ્લાન બદલવો પડશે. અત્યારમાં નહીં, પણ હવે ડાયરેક્ટ સાંજે દ્વારકાધીશના દર્શન કરવા આવવું પડશે. સુજી ફોલો નથી કર્યો તો ફટાફટ કરી નાખો. હા કે નહીં જોવો છો? હાલો મળીએ.